મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. તૃપ્તિ, આપને પણ વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે કયા સ્ટોક્સ ફોકસમાં રાખશો આરતી? જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. શરૂઆત એવિએશન ડેટા આજે ફોકસમાં રહેશે, કારણ કે ડીજીસીએ તરફથી જે નવેમ્બરના ડેટા આવતા દેખાયા છે તેને કારણે ફોકસ રહેશે. નવેમ્બરમાં પેસેન્જર ટ્રાફિક ગ્રોથની વાત કરી લઈએ, 11.9% આપણને વધતો દેખાવ છે યર ઓન યર બેઝિસ પર. અને પેસેન્જર ટ્રાફિક ગ્રોથની વાત કરી લઈએ તો 1.27 કરોડથી વધી 1.42 કરોડ પર પહોંચતો દેખાવ છે. જેમાં ખાસ કરીને માર્કેટ શેરની વાત કરી લઈએ તો નવેમ્બર મહિનામાં જે કંપનીઓ છે તેના માર્કેટ શેરમાં કેટલો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો ઇન્ડિગો જે છે 63.6% તેનો માર્કેટ શેર આપણને વધતો દેખાયો છે. એર ઇન્ડિયાના માર્કેટ શેરમાં જો 24.4% પર રહેતો દેખાયો છે. સ્પાઇસ જેટ 3.1%નો નવેમ્બરમાં માર્કેટ શેર જે છે તે રહ્યું છે. અને જે આકાશા એર છે તેની આપણે વાત કરી લઈએ તો 4.7% પર માર્કેટ શેર જે છે તે આપણને આવતા દેખાયા છે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. આજે એવિએશન સેક્ટર ઓવરઓલ ફોકસમાં રાખવાનું છે. જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો છે એવિએશન માટે. તેમનું કહેવું છે કે નવેમ્બરમાં ખાસ કરીને ભારતનો જે સ્થાનિક પેસેન્જર એર ટ્રાફિક પેસેન્જર ગ્રોથ જે છે તે ખાસ કરીને 12% આપણને વધતો દેખાઈ રહ્યો છે યર ઓન યર બેઝિસ પર. અને એક દિવસમાં 5 લાખ કરતાં વધુ સ્થાનિક પેસેન્જરનો લેન્ડમાર્ક જે છે તે ખાસ કરીને અહીંયા કંપનીઓએ હાંસલ કર્યો છે. વાત કરી લઈએ ઇન્ટરગ્લોબ એવિએશનની તો એનો માર્કેટ શેર જે છે તે રેકોર્ડ 63.3% પર રહેતો દેખાયો છે. અને એટીએફ પ્રાઇસ હજી પણ તેઓ રેન્જ બાઉન્ડ જોઈ રહ્યા છે. તો ખાસ ફોકસ એવિએશન સેક્ટર ઓવરઓલ આજે નજરમાં રાખવાનું રહેશે. અહીંયા જે રીતે ડેટા આવ્યા છે એનું રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. ટેલિકોમ કંપનીઝ પણ આજે ફોકસમાં રહેશે, કારણ કે નવી ગાઈડલાઇન્સ જે છે તે અહીંયાથી બહાર પાડવામાં આવી છે. 2G સર્વિસ યુઝર્સને અહીંયાથી મોટી રાહત મળી છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે ખાસ કરીને. અને આ ગાઈડલાઇન્સ મુજબ 2G સર્વિસ યુઝર્સ માટે આ નવી ગાઈડલાઇન્સ છે. ખાસ કરીને ટેલિકોમ કંપનીઓને માત્ર વોઇસ પેક જે છે તે આપવાના રહેશે હવે. અને ભારતમાં 30 કરોડ લોકો 2G સર્વિસનો ઉપયોગ કરે છે. સાથે જ હાલમાં કંપનીઓ ગ્રાહકોને બંડલ ડેટા પેક મળી રહ્યો છે. તો હવે ખાસ કરીને આ જે કંપનીઓ છે તેને માત્ર વોઇસ પેક જે છે તે આપવાના રહેશે. ટ્રાઈએ જુલાઈમાં કન્સલ્ટેશન પેપર જે છે તે બહાર પાડ્યું હતું અને હવે આ ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટેશન જે છે તે આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને આ નવી ગાઈડલાઇન્સ જે રીતે 2G સર્વિસને લઈને આવતી દેખાઈ રહી છે એને કારણે ટેલિકોમ સેક્ટર ઓવરઓલ ફોકસમાં રાખવાનું રહેશે. જેફરીઝનો એક રિપોર્ટ અહીંયા ટેલિકોમ સેક્ટર માટે પણ આવતો દેખાઈ રહ્યો છે. તેમના મુજબ ઓક્ટોબર 2024માં સેક્ટરના જે સક્રિય સબસ્ક્રાઇબર છે એટલે એક્ટિવ સબસ્ક્રાઇબર જે છે તેનો બેઝમાં 6.8 મિલિયનનો ઝડપી વધારો આપણે જોયો છે. સાથે જ ઓક્ટોબરમાં 4G અને 5G સબસ્ક્રાઇબર જે છે તે થોડા ઘણા આપણને ઘટતા દેખાયા હતા. ભારતી અને જીઓના માર્કેટ શેરમાં હજી પણ તેઓ વધારો જે છે તે આગળ યથાવત જોઈ રહ્યા છે. તો અહીંયા ખાસ ફોકસ ટેલિકોમ સેક્ટર માટે પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક રિલાયન્સના પણ સમાચાર આવ્યા હતા અને કારણે એક ફોકસ બનતું દેખાયું હતું. ગઈકાલે ઓવરઓલ કંપનીઓ જે છે ટેલિકોમ કંપનીઓમાં એક પોઝિટિવિટી હતી. આજે આ સમાચારના કારણે કઈ રીતે રિએક્શન આવશે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ખાસ કરીને કાર્ડ ઇન્સ્યોરન્સ જે કંપનીઓ છે તેના પર પણ ફોકસ રહેશે, કારણ કે ડેટા જે છે તે આવતા દેખાઈ રહ્યા છે. કાર્ડ ઇન્સ્યોરન્સ ડેટા નજર કરી લઈએ તો ઇન્સ્યોરન્સ ગ્રોથ જે છે કાર્ડ ઇન્સ્યોરન્સ ગ્રોથ 11.7% વધી 10.72 કરોડ યર ઓન યર બેઝિસ પર પહોંચતો દેખાવ છે. ખર્ચની વાત કરી લઈએ કાર્ડના 5.4% ત્યાં વધારો આપણને જોવા મળતો દેખાયો છે. સાથે જ એવરેજ ટિકિટ સાઇઝની વાત કરી લઈએ તો વધારો છે લગભગ 5.66%થી વધી 15,825ની આસપાસ જે છે તે પહોંચતો દેખાવ છે. યર ઓન યર બેઝિસ પર આપણે ડેટા જોઈ રહ્યા છે ઓવરઓલ કાર્ડ ઇન્સ્યોરન્સના ડેટા. પણ ખાસ કરીને સ્પેસિફિકલી SBI કાર્ડની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે આપણને ડેટા આવતા દેખાઈ રહ્યા છે કાર્ડ ઇન્સ્યોરન્સ ગ્રોથ SBI કાર્ડનો 9.8% થી વધ્યો છે અને વધીને 2 કરોડની આસપાસ પહોંચ્યો છે. યર ઓન યર બેઝિસની વાત કરી લઈએ તો અહીંયા પણ SBI કાર્ડ ખર્ચની વાત કરી લઈએ તો ત્યાં 19.7% ઘટાડો જે છે તે બનતો દેખાઈ રહ્યો છે. અને એવરેજ ટિકિટ સાઇઝ SBI કાર્ડની વાત કરી લઈએ તો 26.9% ઘટાડો આપણને ત્યાં બનતો દેખાયો છે. તો ખાસ કરીને એક ફોકસ આજે કાર્ડ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર અને SBI કાર્ડ માટે, કારણ કે અહીંયા જે રીતે ઇન્સ્યોરન્સ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે એક ફોકસ રાખવાનું રહેશે. HG ઇન્ફ્રા ફોકસમાં રાખવાનું, કારણ કે કરાર કરવાના સમાચાર અહીંયા આવતા
દેખાઈ રહ્યા છે. પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. એનટીપીસી વિદ્યુત વ્યાપાર નિગમ સાથે કરાર કર્યા છે કંપનીએ. ખાસ કરીને બેટરી એનર્જી સ્ટોરેજ પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે અને લાંબા ગાળાના ધોરણે 185 મેગાવોલ્ટ અને 370 મેગાવોલ્ટ પાવરની ખરીદી માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક ખાસ ફોકસ એચજી ઇન્ફ્રાના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ટીવીએસ મોટરની વાત કરી લઈએ તો અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ડ્રાઈવ એક્સ મોબિલિટીમાં ખાસ કરીને વધારાનો 39.11% હિસ્સો અહીંયાથી કંપનીએ ખરીદ્યો છે અને ડ્રાઈવેક્સ મોબિલિટીમાં 98 કરોડમાં આ હિસ્સો જે છે તે ખરીદવામાં આવ્યો છે કંપની તરફથી. કંપનીનો હિસ્સો હવે ડ્રાઈવ એક્સમાં વધી અને 87.38% આપણને થતો દેખાયો છે. ટીવીએસ મોટરના હિસ્સાની વાત કરી લઈએ તો અને ટીવીએસ મોટરની સબસિડરી કંપની છે ડ્રાઈવેક્સ મોબિલિટી. તો સબસિડરી કંપનીમાં ખાસ કરીને હિસ્સો વધારવામાં આવ્યો છે. એને કારણે એક ફોકસ ટીવીએસ મોટર પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને આજે એવિએશન કાઉન્ટર ટેલિકોમ કંપનીઓ ફોકસમાં રાખવાની છે. તૃપ્તિ, પણ તમારા તરફથી કયા કાઉન્ટર ફોકસમાં? ગુડ મોર્નિંગ આરતી, મેરી ક્રિસમસ. અને અત્યારે હું શરૂઆત બીએલથી કરીશ. પોઝિટિવ સમાચાર સાથે જ આપણે શરૂઆત કરીએ તો ખાસ કરીને કંપનીને ઓર્ડર્સ મળવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને બીએલને 973 કરોડના તેમની મોટા ઓર્ડર્સ અહીંયા આપણને મળતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને મેટ્રો, રેલવે, રડાર, ખાસ કરીને અને જેમર, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ, આ દરેકના તેમને ઓર્ડર્સ તેમને મળ્યા છે. તે સાથે જ તેમને સબમરીન, સોનાર, સેટકોમ, ત્યારબાદ ટર્મિનલ્સ છે, ટેસ્ટ સ્ટેશન્સ છે, આ દરેકના ઓર્ડર્સ એમને ઓવરઓલ અહીંયા આપણને મળતા જોવા મળ્યા છે. અને ઓવરઓલ FY25માં હાલ સુધીમાં કંપનીને 9,801 કરોડનું તેમને અહીંયા ઓર્ડર્સ આપણને મળતો જોવા મળ્યો છે. અને ઓવરઓલ કંપનીએ FY25ની તેમની ગાઈડલાઇન્સ જે છે તેના 40% ઓર્ડર્સ તેમને અહીંયા હાંસલ કરતા આપણે સમક્ષ જોવા મળ્યા છે. અને FY25માં 25,000 કરોડના ઓર્ડર્સનું તેમને ગાઈડલાઇન્સ તેમને આપ્યું હતું. એટલે એમ કહી શકાય કે ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે સમક્ષ BL માટે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મુથુટ કેપિટલ પર નજર કરીએ. અહીંયા મેનેજમેન્ટમાં મોટા ફેરફારના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. થોમસ જ્યોર્જ મુથુટે MD પદેથી તેમને રાજીનામું આપ્યું છે. તેમને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદ અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી પણ રાજીનામું આપ્યું છે. એટલે તેમણે ત્રણેય પદેથી રાજીનામું અહીંયા તેમને આપી દીધું છે. અને આ તાત્કાલિક અસરથી તેમના જે રાજીનામું જે છે તે સ્વીકારવામાં આવ્યું છે અને તે અમલમાં પણ મુકાયું છે. પરંતુ સામે કોણે આ પદ લીધું છે તે તેના પર નજર કરીએ તો ટીના સુઝાન જ્યોર્જ છે, તેમને 5 વર્ષ માટે ED એટલે કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાં જ રીતુ એલેક્ઝાન્ડર જ્યોર્જ અને સુસાન ઝોન એમને પણ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે મુથુટ કેપિટલ્સમાં જે મોટા ફેરફાર થયા છે, હવે જોવાનું રહેશે કે બજાર આમને કેવી રીતે અહીંયા રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ સિમ્ફોની. અહીંયા ખાસ કરીને કંપનીએ નવા 7 એર કુલર મોડલ્સ તેમને અહીંયા લોન્ચ કર્યા છે. મોડલ્સ લોન્ચ પર કંપનીનું કહેવું છે કે તેમને આજે નવા પ્રોડક્ટ જે લોન્ચ કર્યા છે, જેનું ખાસ કરીને તેમના જે ટ્રેડર પાર્ટનર્સ છે તેમને ધ્યાનમાં રાખીને તેમને લોન્ચ કર્યા છે. અને ખાસ કરીને અત્યારે વધુ એડવાન્સ જે છે કલેક્શન તેઓ પ્રાપ્ત કરી શકે તેના માટે પણ તેમને આ કર્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ખાસ કરીને જે આમને નવા મોડલ્સ લોન્ચ કર્યા છે તે માર્ચ 2025 સુધીમાં તેની આવકમાં એક ઇમ્પેક્ટ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ TVS હોલ્ડિંગ્સ પર નજર કરીએ. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. TVSની સબસિડરી કંપની જે ચેન્નઈમાં છે, TVS એમેરાલ્ડ, તેમને 2 ખાસ કરીને સંસ્થાઓ છે તેઓ અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે, જેમાં રેડિયલ ફેઝ 2 IT પાર્ક અને રેડિયલ ફેઝ 3 IT પાર્કનું તેઓ અધિગ્રહણ કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ડોક્ટર રેડ્ડીઝ પર. અહીંયા કંપનીએ નવી સબસિડરી બનાવી છે. તેમને ફિનલેન્ડમાં DRL ફિનલેન્ડ OY એટલે કે ડોક્ટર રેડ્ડી ફિનલેન્ડ OY નામની નવી સબસિડરી અહીંયા બનાવી છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ વર્લપુલ પર. અહીંયા પણ કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. અને ખાસ કરીને વર્લપુલે બ્રાન્ડેડ સેમી ઓટોમેટિક વોશિંગ મશીનના ઉત્પાદન માટે અહીંયા કરાર કર્યા છે. અને આપણે વર્લપુલની અગર વાત કરીએ છીએ તો આપણને ખબર છે કે એસીમાં ખાસ કરીને કંપનીનું માર્કેટ શેર ખૂબ જ એક ઊંચું જોવા મળી રહ્યું છે. અને ઘણું જ એક એમ કહી શકાય કે ઘણા બધા એક અલગ જ એક માર્કેટ આપણને જોવા પણ મળ્યું છે. એમનું બાઇંગ અને એમનું સેલિંગ પ્રેશરમાં સેલિંગ જે છે તે બીજી કંપનીઓ કરતાં પણ હાયર આપણને જોવા મળે છે. એટલે આ કાઉન્ટર પણ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. અને ચાલો નજર કરી લઈએ ભારત ફોર્સ પર. અહીંયા રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીની સબસિડરી કંપની ભારત ફોર્સ અમેરિકા INCમાં તેઓ 500
₹249 કરોડનું તેઓ રોકાણ કરશે. અને ગઈકાલે આપણે જોયું કે ભારત ફોર્સમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું હતું અને ખરીદારી સાથે આ બંધ થયું હતું કાઉન્ટર. એટલે આજે પણ આ કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતીએ ઘણા